श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गोसाई जी प्रभुए कृपा करी श्री महाप्रभुजी वल्लभाचार्यजीना अति अलौकिक अति ગૂઢ વૈષ્ણવોને સુખ આપવા માટે અને આપ નિજ આનંદ પ્રાપ્ત કરવા માટે જ સર્વોત્તમજીમાં 108 નામ આપે પ્રગટ કરેલ છે અને આપના જ આત્મજ શ્રી વલ્લભ જેમને કહી અને આપ ગૃહમાં બોલાવતા એવા શ્રી ગોકુલનાથજી આપના આત્મજ એવા શ્રી ગોકુલનાથજીએ આપના આ નામ ઉપર વ્રજ ભાષામાં જ ટીકાનું વર્ણન કરીને વૈષ્ણવોને આનંદ સાગરમાં સ્નાન કરાવ્યું છે. આજે 35મું નામ ભક્ત સેવિત એ આવશે. યા કો અર્થ श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं? महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो अपने भक्त के द्वेषी को रोष दृष्टि सो अवलोकन करी के भस्म करी डारत है, अरु कृपा दृष्टि सो रस दृष्टि करी अपने भक्तन को आनंदित करत है. ताते सकल ब्रज भक्त मिली के सदा सर्वदा एक रस सर्वात्मक भावित भक्ति भाव सो धन आदि सो देह सो इंद्रिय सो प्राणात्मा सो करी दास होई स्नेह पूर्वक सेवा भजन सुमरण गुणगान श्री महाप्रभु जी वल्लभाचार्य जी को करत है. क्षण एक विलंब करत नहीं है, अपने प्राण प्रिय की सेवा में सदा तत्पर रहत है. अपनी देह इंद्रिय प्राण स्त्री पुत्र धन गृहादिक आदि सकल पदार्थ श्री प्रभु जी को समर्पण किए हैं. सदा सर्वदा बिना मोल के चेरे होई रहे हैं. श्री महाप्रभु जी वल्लभाचार्य जी बिना और पदार्थ कछु जानत नहीं है, अन्य काहू को मानत नहीं है. ऐसी अनन्य भक्ति भाव सो श्री महाप्रभु जी की सदा सेवा करत है. आजे गोकुलनाथ जे वर्णन कर्યું એ આ નામ છે જે ભક્ત સેવિત. તો શા માટે મહાપ્રભુજીનું નામ ભક્ત સેવિત એવું પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ? તો એ ભક્ત સેવિત એટલે કે મહાપ્રભુજી આપ ભક્ત સેવિત છો, એટલે કે મહાપ્રભુજી આપ ભક્તથી સેવાઓ છો, એટલે કે ભક્ત આપને સેવે છે એટલે આપનું નામ ભક્ત સેવિત. તો એ ભક્ત કેવા છે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને સેવે છે. સેવે એટલે કે એમનું ભજવું, સ્મરણ કરવું, ચિંતન કરવું અને વિતજા તનુજાથી સેવા કરવી, બધું ઘણું બધું આવે. તો એવું કેમ નામ પ્રગટ કર્યું? એવા ભક્તોના લક્ષણો શું છે? એવું જો કોઈને સંદેહ થાય અથવા તો એ લક્ષણો જાણવા માટેનો જો જિજ્ઞાસાનો ભાવ થાય તો શ્રી ગોકુલનાથજીએ કહ્યું
કે જે શ્રી મહાપ્રભુજી, જેમની ઉપર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ની ઉપર કૃપા કટાક્ષ કરે છે અને જે બ્રહ્મસંબંધ થકી સર્વ દોષથી મુક્ત કરી અને આપને શરણે લે છે, પછી એ જીવોને જે હૃદયમાં આનંદ થાય છે તે આપના શબ્દોમાં કહીએ તો कृपा दृष्टि सो रस वृष्टि करी के अपने भक्तन को आनंदित करत है. એટલે આવી કૃપા જ્યારે આપ કરે છે પછી सकल ब्रज भक्त मिली के सदा सर्वदा एक रस सर्वात्मक भावित भक्ति भावसो. એટલે કે સદા સર્વદા એક રસ અને સર્વાત્મક. સર્વાત્મક એટલે બ્રહ્મ સંબંધ થયો અને મહાપ્રભુજીની કૃપા થઈ એ પછી હવે એમને સર્વાત્મક એટલે બીજા કોઈ પણ દેવી દેવતાઓ કે પૂર્વ આશ્રમના ગુરુઓનું સ્મરણ પણ રહેતું નથી. સંસારની પણ વિસ્મૃતિ થઈ જાય છે અને માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સ્વરૂપનું અને ચરણોનું જ ચિંતન સદાય કાળ માટે થયા કરે છે. અને ભક્તિભાવ સો ધનાદિક સો, અને ભક્તિભાવ એટલે પછી જેની પાસે દ્રવ્ય ખૂબ છે એને એમ જ થાય છે કે આ બધું દ્રવ્ય તો શ્રી ગોવર્ધનનાથજીનું, શ્રી વલ્લભનું કહેવાય. એટલે એ ધનથી સેવા કરવા માટે, મહાપ્રભુજીની સેવા કરવા માટે બહુ જ ઉત્સુક રહી અને આપ એ સેવા કરતા રહે છે. પછી જેની પાસે દ્રવ્ય નથી તે દેહથી, ઇન્દ્રિયથી અને પ્રાણાત્માથી કરી અને શ્રી વલ્લભના દાસ થઈ અને સ્નેહપૂર્વક મહાપ્રભુજીની સેવા, ભજન, સ્મરણ અને ગુણગાન એ કર્યા કરે છે. એક ક્ષણનો પણ વિલંબ કરી શકતા નથી. અને તે ભક્તો अपने प्राण प्रिय की सेवा में सदा तत्पर रहते हैं. એટલે કે જ્યારે આપ વલ્લભ આજ્ઞા કરે તો અમને ક્યારે આજ્ઞા કરે તો અમે તૈયાર છીએ, આપ જે આજ્ઞા કરો તે. આવી તત્પરતા એ ભક્તોમાં સદાય રહે છે. સદા તત્પર રહતે હૈ આપનો પડતો બોલ ઝીલવા માટે. અપની દેહ, ઇન્દ્રિય, પ્રાણ એટલે આ બ્રહ્મ સંબંધમાં જે ગોવર્ધનનાથજીએ જે ગદ્ય મંત્ર જે પ્રગટ કર્યો છે, જેમાં જે જેનું સ્મરણ કરાયું છે, જે કંઈ પણનું, એનું અહીંયા ગોકુલનાથજીએ વર્ણન કર્યું કે આ ભક્ત સેવિત નામ શા માટે છે. તો કે ભક્તો કેવા છે તો કહે છે કે अपने प्राण प्रिय की सेवा में सदा तत्पर रहते, अपनी देह, इंद्रिय, प्राण, स्त्री, पुत्र, धन, गृहादिक એટલે ઘર आदि सकल पदार्थ श्री प्रभु जी को समर्पण किए हैं, सदा सर्वदा बिना मोल के चेरे होई रहे हैं. એટલે કે જે સેવકો છે મહાપ્રભુજીના, જે સમર્પિત, એ લોકોને તો આ બધું જ પ્રભુને સમર્પણ કરેલું છે. એટલે સદા સર્વદા બિના મોલ કે એટલે કોઈ પણ બદલાની ભાવના વગર આપના સેવક થઈને જીવનભર રહે છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી बिना और पदार्थ कछु जानत नहीं है, अन्य काहू को मानत नहीं है. હવે એમને મનમાં તનમાં બધે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ એકમાત્ર છે અને બીજા કોઈને પણ માનતા નથી. એટલે કે જે ઘરમાં પ્રગટ થયા હોય એ ઘરની અંદર જે વૈષ્ણવ ધારો કે ન હોય, માતા પિતા ભાઈ વગેરે, અને એ જેને માનતા હોય માતા મહાદેવ, તો પણ એ મહાપ્રભુજીથી સેવક થયા પછી હવે બીજા કોઈને પણ એ માનતા નથી. એસી અનન્ય ભક્તિ ભાવ સો
श्री महाप्रभु जी वल्लभाचार्य जी की सदा सेवा करत है। तहाँ अब कोई पूर्व पक्ष करे, जो भक्त तो अनेक है, ताते जा सेवक को मनोरथ श्री महाप्रभु जी वल्लभाचार्य जी पूर्ण नहीं कर सकत होंगे, सो वा सेवक को मनोरथ पूर्ण भय बिना सेवक को भली भांति सेवा नहीं बनत होगी। वा सेवक को ममता तब तो श्री महाप्रभु जी विषय कैसे होत होगी। तब ता सेवक के ऊपर श्री महाप्रभु जी क्रोध करी रोष दृष्टि सो देखत होंगे। तब वह क्रोध सहित स्वरूप की धारणा शक्ति भक्तन सो कैसे सहन होत होगी। तब भली भांति सो श्री महाप्रभु जी की सेवा कैसे करत होंगे। तब उनको प्रेम कृपा रस की प्राप्ति काहे तो होत होगी। या भांति सो कोई पूर्व पक्ष करे, तहाँ वह संदेह दूर करिवे के अर्थ श्री गोसाई जी श्री महाप्रभु जी को नाम अब कहत है सुख सेव्यो। હવે આ જે સુખ સેવ્યો નામ જે મહાપ્રભુજીનું ગુસાઈજીએ પ્રગટ કર્યું, એમની ઉપર ટીકા શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં આવતીકાલે વર્ણન કરશે. આજે જે નામ આવ્યું ભક્ત સેવી, તો એમાં આપનું નામ શા માટે ભક્ત સેવિત છે, એટલે કે ભક્તો આપને સેવી રહ્યા છે એટલે કહ્યું કે ભક્ત સેવિત. મુસાઈજીના હૃદયનો આ ભાવ છે અને એટલા માટે જ જે મહાપ્રભુજીના સેવકો જે આપને ભજે છે એમના હૃદયમાં શું ભાવ છે એ બધો અહીંયા ગોકુલનાથજીએ ગુસાઈજીની કૃપાથી પ્રગટ કર્યો. હવે આ જે આ નામ રહ્યું પ્રગટ થયું જે સુખ સેવ્યો, એ નામ ઉપર વ્રજ ભાષાની ટીકા અને ગુજરાતીનો અનુવાદ કાલે આવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોકુલનાથ કી જય હો. આજે સમય છે અહીંયા તો આપણે બધાય મહાપ્રભુજીની અહીંયા જ લઈ લઈએ. શબ્દો છે દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ સુંદરતા કી રાસ. એનો રાગ રાઈસો. દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ સુંદરતા કી રાસ. દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ. પરમ પુનીત એકાદશી. ધન્ય ધન્ય માધો માસ. દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ સુંદરતા કી રાસ. લગ્ન નક્ષત્ર બલ શોધ કે બેઠે દ્વિજવર. લગ્ન નક્ષત્ર
भला शोध के। श्री लक्ष्मण भट्ट मनमोद सो दीनी बहुविध गाय द्विज कुल प्रकटे श्री हरि सुंदरता की रास द्विज कुल प्रकटे श्री हरि। फूले द्रुम और फूली सरस बन फूले द्रुम और वेली फूली सरस बनरा निज जन फूले नीरख के रहसी बदाई गाय द्विज कुल प्रगटे श्री हरि सुंदरता की द्विज कुल प्रगटे द्विज कुल प्रगटे द्विज कुल प्रगटे श्री हरि। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। આજથી વલ્લભ સાખી રોજ એક સાખી લઈશું. આજથી શરૂ થશે ઓડિયો વિડીયો બંને અને પોસ્ટ પણ આવશે.